એ મને તારું પરીક્ષા આવે ને કેમ વાંચતો નહીં? ક્યાં બરોબર કરે? ઘરે વાંચો જ છું. તો તારા વાંચે છે ક્યાં ફરવા નીકળ્યો? એમાં જ ખાલી બહુ બધું વાંચી લીધું ને થોડીક વાર આરામ કરવાનો. આરામ ઘેર કરતો હોય તો આરામ બહાર આરામ કરવાનો હોય. એટલે ભાઈ 10મું છે, થોડું ભણી લે તો તારી જિંદગી બનશે. એટલે શર્માજીનો છોકરો જો કેટલું બધું ભણે છે, જલ્દી બહાર રખડવાય નહીં જતો. ભણવામાં ધ્યાન રાખ. પડી જ નહીં યાર, ફરફરજ કરતા હોય છે ભણવાની. અમારે જેવો ભાઈ નોકરીના દાડા આવશે ભાઈ. હા ભણ, ઘરમાં બેન ભણ ભાઈ, સારી સલાહ લઈએ છે અમે. હા બેન ભણ, ફરવામાં મજા નહીં, બહુ શાંતિથી બેન વાત કરે તો તારી જિંદગી બનશે. બરોબર વાંચવામાં સાચું. બોર્ડમાં આલ્યા વાંચવા બેસતા કાનનો રખડ કરે, હું જોઉં ત્યારે ત્યાં રખડતો જ હોય આખો દિવસ. બોર્ડમાં આવ્યો કે પપ્પાના પૈસા બગાડશો શું તમે લોકો? વાંચવા જ નહીં બેસતા તમે લોકો? આપવા મને કે મેં 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા મારા છોકરાના બોર્ડમાં, અને તું આખો દે રખડ કરે છે. બોર્ડની પરીક્ષાને 1 દિવસ બાકી છે, તમે લોકો હજી ફરો છો. બોર્ડમાં હતો ને, સવારે 3 વાગે ઉઠતો હતો ને રાતે 12 વાગે ઉઠતો હતો. એટલું વાંચતો હતો, આખો દે રખડ. એ ટેન્શન છે કે નહીં તમને યાદ? વાંચો વાંચો લે, અમારે જેવું થશે. નોકરી જ કરી ખાઈ બસ. આપવા બચારા આખો દિવસ ખેતરમાં મજૂરી કરે, અહીંયા ભાઈ રખડી ખાય, બાઈકો ફરે. બધા બોલ કરતા હોય બધા. શું બોલ? આ બધા વાંચવાનું કે કરે, આટલું બધું તો વાંચ્યું હવે. શું થયું? શું મેં બધા હું જતો હતો ને બધા બોલ કરતા. એવું કઈ ચિંતા નહીં કરવાની લે આ લોકો નહીં યાર. અમુક લોકો તને બોલ કરશે. અત્યારે છોકરાઓ છે ને 8મા પછી 9મા આવે, 9મા પછી 10મા આવે. પણ આપણે કેવું 9મા પછી બોર્ડનું ટેન્શન બધા નાખી દે આપણી ઉપર. એટલે તને બધા હેરાન કરશે, એવું કહેશે કે બોર્ડ આવ્યું. પણ કોઈ ચિંતા નહીં કરવાની. તારે શું કરવાનું? તારી તૈયારી પર ધ્યાન આપવાનું. તૈયારી છે ને તો આપણી કમ્પ્લીટ હોવી જોઈએ. ભલે કે જેને જે બોલવું એ બોલે, કોઈ ચિંતા નહીં કરવાની. બધા છે ને તને છે ને બધા પ્રેશર આપશે. જો તું પ્રેશર લઈશ ને તો ડિપ્રેશનમાં આવી જઈશ. અને ડિપ્રેશનમાં આવીશ ને તો શું થશે તને ખબર છે? તારા જે સારા માર્ક આવતા હશે ને એ માર્ક જ નહીં આવે. એટલે શું કરવાનું? ડિપ્રેશન કરવાનું જ નહીં. જો બકા તને કહી દઉં, બિંદાસ રહેવાનું, બિંદાસ પરીક્ષા આવવાનું. જો તું વાંચતો હોય તો તું થાકી જાય ને તો આ રીતે આંટો મારી લેવાનો. એવું કોઈ ઝંઝટ નહીં કરવાનું. ચિંતા નહીં કરવાની, આરામથી રહેવાનું. જેને જે બોલવું એ બોલે. તું તારા ટકા લાઈન બતાવજે એ લોકોને તો બધી વાર્તા પૂરી થઈ જાય. શું કરવાનું? તૈયારી અત્યારથી કરવાની, ટકા લાવી દેવાના. બોલ બીજું કેવું છે? તૈયારી સારી છે ને? હા તો ભાઈ કોઈ ચિંતા નહીં કરવાની. તારા ખાલી તારી તૈયારી પર ધ્યાન આપવાનું. બસ કોઈ ચિંતા નહીં કરવાની. ચાલ ગરમી છે, હવે એક કામ કર, ચાલ તને આઈસ્ક્રીમ ખવડાવું છે તો ફ્રેશ થઈ જાય યાર. બરાબર, કોઈ ચિંતા નહીં. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રોને અમારા તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. ખૂબ ભણો, ખૂબ આગળ વધો, સારું રિઝલ્ટ લાવો, માતા પિતાનું નામ રોશન કરો, ગુજરાતનું નામ આગળ વધારો, દેશને કંઈક ગૌરવ અપાવો, એવી શુભેચ્છા અમારી તરફથી પાઠવીએ છીએ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા જેટલા 10માના વિદ્યાર્થીઓ હોય એમને શેર કરો. અને VR Rocks તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક.